તો દોસ્તો આજે આપણી જોડે આવી ગયા છે બે ફ્રેન્ડ્સ જે પોતે એડિટર છે, વિડીયો એડિટર. તો મેડમ આપણે કેવું સિલેક્શન કર્યું છે ટેટુ? એડિટિંગ વિશે એડિટિંગ જેવું જ તે કેમેરાનું છે. ઓકે, બંનેને સેમ જ કરવાનું છે? કાંઈ વાંધો નહીં, કરી નાખીએ. કેવી બીક લાગે છે? બીક તો લાગે છે થોડી થોડી. જોઈ લઈએ હાલો. હા, આ ટાઈપ સિલેક્શન થયું છે. બંનેને સેમ જ કરવાનું છે ને? હા. હા પૂછ્યું ભાઈ, તમે જોવો અહીંયા કૃષિલ કેમ થાય છે ભાઈ? મજા આવે છે ને? રિલેક્સ, ફૂલ રિલેક્સ. ભાઈની ગાડી પહોંચી ગઈ છે વડોદરા. દિલ્હી જવાનું ધવલભાઈ? હજુ રાખો તો તમે રીલ જોવો છો? હા, લોગે જોઈ છે, રીલે જોઈ છે, સ્ટોરી જોઈ છે. બેની હલકી પોઝિશન રાખી છે મેં. તારે શું લાગે ઉપર છે એમ? ના ના, જો અહીંયા હાથ આવશે બેયનો. અહીંયા આમ કોણી જો ને. હા જો. શું લાગે પાકી લેવું છે આપણે? મજા આવે. શટર બંધ કરી દો. હાલો હાલો. હાલો. કોનો વારો આવ્યો? પેલા ખુશીનો વારો આવ્યો. હાલો. કેમ થયું? વાંધો નહીં આવે. તું રોઈને તો અડધું ડેટે મૂકી નીચે નાખ દો, ઘા કરી દો છો તને. એમ તો કહું છું, રોવું પડે થોડુંક. રોવું પડે ને હમણાં તારી વારી ખાલી બેહવા દે. તને વિદાય જોતા જોતા રોવા આવી જાય, આને જોઈને રોય. હા કે ટેટુની વિદાય કરવાની. ના, એને જમા કરવાનું. એડિટિંગ કરીને તો વિદાય જોઈને રોવા માંડે. એટલે હું કહું છું કે એકવાર ટેટુ જોતા જોતા રોવા માંડે. ઈ તો હમણાં તમને જોઈને ઈ રોવે. કા તારી વારી બે તું ખાલી તમારી બે. વિદાય નો થઈ જાય કે છે હેઠી ઘા કરી દે. ના, બોલ છો ને બહુ અત્યારે ખંડોય બેહવા દે ખાલી. જોઈ લો કેવું લાગ્યું. મસ્ત. મસ્ત છે. લીરાથી બે પગ બાંધી દેવાનું જરૂર છે. ધીમે ધીમે બનાવો. ધીમે ધીમે 5 મિનિટ. હા, ધીમે ધીમે. કેક બીક લાગે છે બહુ મેડમ. બીક લાગે છે. સોરી કાઢતો હોય હાલા. બીજા નંબરના ખાનામાં ત્રીજી ગોળી આપી દેજો ધવલભાઈ. બરાબર. મોટી હોય ઓઈલી શરીર. ના ના, ધીમે ધીમે, નાની નાની. ધીમે ધીમે કરજો. બાજુમાં જ લેતો તો ઓલી મોટી હોય. ના ના, ધીમે ધીમે. ઓલો હુંયો રાખી આપણે ઓલો. ઓર ધીમે કરજો. અરે હા ધીમે. કાંઈ નહીં થાય, ટેન્શન લ્યો. મમ્મી, ઓય ધીમે ધીમે કરો. કા મમ્મી યાદ આવે. રાત નીકળનો ફળ છે. વાંધો નહીં. કેમ થયું? ધીમે ધીમે કરજો. નીચે નાખ દો. બોલો હવે હમણાં અત્યાર સુધી તો બહુ બોલતી હતી ને. મજા આવે છે ને? મજા નથી આવતી, રોવા આવે છે ત્યારે તો. હમણાં મને કહેતી હતી એક આહુડું પાડ, એક આહુડું પાડ, ચશ્મા કાઢી લો. ના ના. ધીમે ધીમે. એક આહુડું પાડ તો મારે હામું જોતો. મારે હામું જો ને. ના, એક આહુડું પાડ મારે હામું જો. હું જો. નહીં દુખે છે મને તો રહેવા દે. ભેગું ન આવે. ઈટા લકડી નથી. ઓલો ચડી ગયો નાનો. કેમ થયું? રોવાઈ જાય એવું થાય છે હવે તો. જોવા કેમ મીંડા? રોવાઈ જાય એમ જ છે હવે તો. એક આહુડું પાડ. કેપેસિટી બહાર વહી એક જાય. આહુડું પાડ. કોમોતરી રાખ. તો ગાઈસ આજે આપણી જોડે આવી ગયા છે બે એડિટર મેડમ. બંનેના મસ્ત મજાના સેમ ટેટુ થઈ ગયા છે કેમેરાવાળા. તો મેડમ કેવો એક્સપિરિયન્સ રહ્યો આપણો? બહુ મસ્ત ટેટુ બન્યું છે અને બીજી વાર સેટઅપની વિઝિટ કરો. એકદમ જોરદાર ટેટુ બન્યું છે. જે વિચાર્યું હતું એના કરતાં પણ બેસ્ટ ટેટુ બનવામાં આવ્યું છે. Okay. એકવાર જરૂર વિઝિટ લેજો સેટઅપ ટેટુની. બાકી કેમ રહ્યું? એક નંબર બહુ મસ્ત. ટેટુ એક કેમ લાગે નંબર. છે? એક નંબર છે. ઓકે, થેન્ક યુ. પાર્થભાઈ મજામાં ભાઈ? સ્પેશિયલી ક્યાંથી આવ્યા છો ભાઈ? જણાવો બધા. ઓસ્ટ્રેલિયાથી. ઓસ્ટ્રેલિયાથી. મિત્ર તમે લઈને આવ્યા? હા. શું લાગ્યું તમે આ ભાઈને અહીંયા લઈને આવ્યા તમે? આપણા ઘણા ફ્રેન્ડ લોકોએ પડાવેલું છે આમ કામ. બરાબર. ખૂબ સરસ આપણને ગમ્યું. હા. અને લુક વાઇઝ આમ ટેટુમાં આમ ફિનિશિંગ ને એવું બધું કામ આમ આપણને વધારે પણ પસંદ આવ્યું એટલે આપણી ભાઈને કીધું કે અહીંયા રેફરન્સ આપ્યો. ઓકે ભાઈ તમને કેમ બધા લાગે લોકોને છે? સારો રિસ્પોન્સ મળ્યો હતો. બધા લોકોએ રિકમેન્ડ બી કર્યું ત્યાં જજો એમ. Okay. સારા ટેટુ બનાવે છે એટલે કઈ નહીં. જય હો હનુમાનજી દાદા કી. જય શ્રી રામ. જય શ્રી રામ. સ્ટાર્ટ કરી દઈએ. ઓસ્ટ્રેલિયા બંને હોત તો કેટલા લેતા હતા? તો વધી જાય. 50,000 માં શું ઉડાવી દે તમે? હા, આરામથી.
જે આપણી જોડે આવી ગયા છે શૈલેષભાઈ, જેમણે મસ્ત મજાનું આમબેન ટેટુ બનાવ્યું છે. જોઈ લો, ઈગલ વિથ આમબેન. તો શૈલેષભાઈ, કેવો એક્સપિરિયન્સ રહ્યો આપણો, જણાવો થોડો. એક્સપ્રેસની વાત કરીએ તો જેટોક ટેટુ જે શોપ છે આમની, એક નંબર ગાઈસ. તમે ખરેખર જો તમારે બનાવવું હોય ને ટેટુ તો જેટોકમાં જ આવજો, કારણ કે જે પરફેક્શન આ લોકો બનાવીને આપે છે ને ટેટુમાં, મને એટલું ગમ્યું એટલે ખરેખર બહુ ફાઇન છે. બહુ શબ્દ વધારે નહીં મારે પાસે શબ્દ કહેવા માટે કે આ કઈ રીતનું કાંઈ. તમે એકવાર આવો અને તો પડાવો ને ખાલી તમે, પછી જોઈ દો કેવું રીતનું થાય છે ટેટુ. ખરેખર ગાઈસ તમે આવો, ફાઇનલી તમે ગાઈસ આવી જ જાઓ તમે, કારણ કે જે મજા આવશે ને ટેટુ બનાવવામાં જોરદાર એક નંબર. વાંધો નહીં ભાઈ, થેન્ક યુ ભાઈ, તમે તો મારું સપનું પૂરું કરી નાખ્યું. ખરેખર આ સપનું હતું મારું એવું કે છે. ટેટુ બનાવો આ રીતનું કંઈક. પછી પરફેક્શન તમે આપ્યું ને એવું લગભગ ક્યાંય નહીં આપશો એવું લાગે મને. ડિઝાઇનમાં બધી રીતે ડિઝાઇન મને પરફેક્ટ એકદમ, કાંઈક આમ તેમ થોડું કંઈ નથી ભાઈ. તો બતાવો તમે જુઓ અહીંયા એક કેમ કે આ ભાઈ આપણી જોડે આજે ત્રીજી વાર મળ્યા છીએ અમે. તો હા પહેલા તમે એમના મિત્રને લઈને આવ્યા હતા, હા, મારા આજે મિત્રને પોતાનો વારો આવી ગયો છે. આજે મારો અને 3 દી પછી વારો આવ્યો મારો. તો તમે વિચાર કરો કે કેટલું આવતું હશે, કસ્ટમર કેટલા આવતા હશે અહીંયા. તમે 3 દિવસથી જોવો જ છો ને? હા 3 દિવસથી જોઉં છું. કાંઈ વાંધો નહીં, થેન્ક યુ ભાઈ. એક મસ્ત મજાના કપલ જેમને બનાવ્યા છે, ભાઈએ બનાવી છે મસ્ત મજાની કસ્ટમાઇઝ આમબેન ટેટુ, અને મેડમે બનાવ્યું છે કલરફુલ બટરફ્લાય. તો મેડમ, કેવો એક્સપિરિયન્સ રહ્યો આપણો? અમને બહુ મજા આવી અને અમારે જેવું રિઝલ્ટ જોઈતું હતું એવું જ છે. બહુ સરસ ટેટુ બન્યું છે. કે જેટોક સાથે કેવી મજા આવી? અને બહુ સ્ટાફ ફ્રેન્ડલી છે અને બહુ મજા આવી. કે ભાઈ તમને પાકું બહુ મજા આવી. જોરદાર ટેટુ કેમ બન્યું આપણું? તો એવું રિઝલ્ટ મળી ગયું. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ.